સાક્ષુ ને હાલ છે જો આ કાલે ધડ બડાટી કરીને ઉતર આવ્યો છે તો વોટર પાર્ક માં જવાનું છે આવું સર હે તો જો અત્યારે સાંજ નો સમય થઈ ગયો આપણે ઉઠી ગયા મસ્ત જો ચા પાણી પીને નીકળી ગયા હી પાંજરાપુરે જેસિકા બેન જો મજા આવે હે મજા આવે અહીંયા આવેલા છીએ ડુંગરી ઉપર કે ડુંગર ઉપર બધા ગુલ્ફી ખાવા મસ્ત ઠંડી ઠંડી ગરમી એવી છે ને તો જો જુદીભાઈ ને ફોન કરે તો દઈ ગયા. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો અમે બધા મસ્ત ફ્રેશ થઈને સવારમાં બેસી ગયા છીએ ગાંઠિયાનો નાસ્તો કરવા. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો રોહિલ, સાક્ષુ, મમ્મી જો હારું હાલો તમે બધા હાલો ગાંઠિયા ખાવા. કા બોલે બધાને ગાંઠિયા ખાવા બોલે. તો આપણે જો નાસ્તો પાણી કરી લીધો હે ને વર્ગી ગયા છે ઘરનું કામ કરવા. જો મમ્મીએ કચરો વારી લીધો હે અને મેં વાસણ ને કપડા ને હું જો ધોઈ લીધું છે. વાસણ આપણે કપડા નાખી દીધા હે મશીનમાં ડ્રાય થવા. પછી આપણે થોડીક વાર તડકે સુકાઈ આવશું. તું શું કરસ? હા જો સાક્ષુ એ કાલે જો માળિયા ઉપરથી જો ટબ ઉતાર્યો પણ એમાં હે ને હવા ઓછી થઈ ગઈ. કાના જો એમાં હે ને હવા ભરાઈ ગયો છો વાહ પંચર ની દુકાન હોય ને. હા અને આજે જો આપણે સન્ડે છે એટલે બધા ઘરે છીએ. કા શું છે? તો જો મમ્મી અહીંયા ચા બનાવે છે. મોન્ટીભાઈ આવ્યા દુકાનેથી તો એને નાસ્તો બાકી સવારમાં બ્રશ કરીને એ વહી જાય દુકાને. હું જો તો જોઈએ હજી આવ્યા જ છે. એનામાં ચા ને એવું નાસ્તો ને એવું બનાવે. રોટલી તો હશે હમણાં જ અમે નાસ્તો પાણી કર્યા હતા એટલે રોટલી હશે. તો જો મમ્મીએ મને કચરો ને એવું વારી દીધું છે. જો સરસ આપણે ઓછાડ બોછાડ બધું ચટકીને કચરો ને એવું નીકળી ગયું હે. તો અમારે ખાલી પોતા જ કરવાના હે. પછી નાવાનું ને એવું બધું છે. સાક્ષુ ને નવડાવવાની છે. ક્યાં વહી ગઈ હોય? અને આપણે જો વેફર નું કામકાજ પૂરું થઈ ગયું છે. હજી તો છે પણ મમ્મી હે ને પગ ને એવું બહુ દુખે છે તો એનાથી નથી થતું. અને મને હે ને ચોખાને લોટ ની ઓલું બનાવવાનું છે ને આપણે ફરફે એનું ખીચું બનાવતા મને આવડતું નથી. ખાલી એક કોક ખીચું બનાવી દે ને એટલે પછી હું હંચામાં નાખીને ને પાયડા રાખું એટલે ખીચામાં થોડું ગોલું થાય. આમ બે જણા હોય ને એટલે ફટાફટ બને. તો જોઈએ હવે આજે બને તો બનાવશું ને પર જો આપણે બનાવેલું છે. જો આપણે સાબુદાણા બટેકાની સ્ટીક છે, ગાંઠિયા છે, જે કોઈ અલગ અલગ નામ હોય એનું આ એ છે. હજી આપણે બનાવ્યું છે કાલે એ તડકામાં સુકાય છે. અને હજી છે આપણે જો આપણે આ ડબરો એક હે ને વેફર છે. આ 6 ને 5 કેટલી 11-12 કિલા જેટલી હે. અને હજી પણ આપણે બનાવવાની છે. કાલે મમ્મીને ગેસ બટેટા લેવી દે કાલે પછી બનાવીશ એટલે આખું વરસ વધારીશું. ક્યાં આવું હવે સાક્ષુ ને હાલ છે જો આ કાલે ધડ બડાટી કરીને ઉતર આવ્યો છે ટબ સ્વિમિંગ પુલ. કા તો જો આજે પાણી આવ્યું હતું ને તો મમ્મીએ જો ભરી લીધું છે. સાક્ષુ ત્યારે હુતી હતી ખબર નથી નકર ઉઠી હોત ને તો એ બેસી જાત એમાં જ નાવા. કા હવે તો મજા આવશે ઉનાળાની નાવાની. કા તો અમારે જવાનું છે વોટર પાર્કમાં જવાનું છે. આવું સર હે તો અમારે તો જવાનું છે. હું તાર પપ્પા ને તારે આવવાનું હે વોટર પાર્કમાં આવવાનું. હા તો આપણે જો વેકેશન માં જવાનું છે. હો બાપુ ને પૈસા દઈશ ને તું હે? તો સાક્ષુ જો આપણે વોટર પાર્ક માં જવાનું હે ને તો સાક્ષુ પૈસા દે હે. કા
જો ઘરનું બધું જ કામ કરીને મસ્ત જો ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈને અને આવી ગયા એ રસોડામાં. તો મમ્મીએ જો રોટલી ને શાક બનાવી લીધું છે, રીંગણા બટેકાનું શાક છે અને રોટલી છે, અને મારે જો ભાત બનાવવાના છે બટેટા અને વટાણા. અચ્છા મસ્ત ના મજા આવે કા. તો જો આપણે વઘાર મૂકી દીધો છે, ગરમ મસાલો પણ કાઢી લીધો છે. પપ્પાએ જમી દીધું હે, કારણ કે હવે નાસ્તો કરીને જાય નહીં ને એટલે બહાર નો થયા તો આવી ગયા. પછી મમ્મીએ ફટાફટ રસોઈ બનાવી. જો આપણે ભાત બનાવીએ, પપ્પા એક જ જેમસ, બાકી બધા હજી બાકી છે. આપણે આનો વઘાર કરી લઈશ ફટાફટ. તો જો અત્યારે સાંજનો સમય થઈ ગયો, આપણે ઉઠી ગયા મસ્ત જો ચા પાણી પીને નીકળી ગયા ઈ પાંજરાપુરે. કા બેજાને લઈને જો જો સાક્ષી બેન હે, સાચી બેન છે અને હા પોપુ બેન છે. જો હે હા બેન સાક્ષી કે હાલો મારે જાવું છે હા થઈ ગયા તા હાથ. મેં કીધું હા હાલ. ત્યાં ગયા ને તો બંધ થઈ ગયું. એવું છે. હા તો એ જો આજે 6:30 થઈ ગયા, કારણ કે હે ને બધાને આ સાક્ષી ને સાચી ને નવરાવ્યા ને તૈયાર કર્યા ને ચા પાણી નાસ્તા કર્યા ને એટલે થોડુંક મોડું થઈ ગયું હે. તો એ જઈએ 5-10 મિનિટ બેહીએ કારું હે શું થાય જોઈએ. રસ્તામાં છીએ. જો નાસ્તો પણ આપણે ભરી લીધો છે આખું જો દુકાનેથી. હા પાણીની બોટલ. હા તું શું ખાસ? દ્રાક્ષ ધોઈ નથી દીકા, પછી ખાજે ને ત્યાં જઈને ધોઈને પછી દઈશ. તો હારું હાલો આપણે ત્યાં જઈને મળીએ, તમને બતાવીએ. જો કે જોયું તો હશે જ કા અમુક લોકો, એ તો અમે આગલા બ્લોગમાં મૂકેલું છે કા રોહિલ. તો જો આપણે પાંજરાપુર આવી ગયા છીએ અને પપ્પુ જો જેસિકા બેન જો મજા આવે હે મજા આવે. ખાઈ ગયું સાચી બેન ને ઝુલામાં બેસાડી દીધા હે. જેવા છે ચક્કર આવે દીકરો. સાક્ષી સાચી હાય. તમને મજા આવે છે? આજે સન્ડે હે ને તો જો કેટલા બધા છોકરા છે. ઘણા છોકરા બધા જે છોકરા છે આ બાજુ. આજે મમ્મી પપ્પા ને રજા હોય ને એટલે લઈને આવી ગયા હોય કા. મજા આવે. ભોપુ તને મજા આવી? જેસિકા બેન એને જેસિકા બેન કહીએ ને આપણે એટલે એને આમ ફૂલાઈ જાય, એને એમ થાય કે ઓહો મને માનથી બોલાવે છે કા. હા ભોપુ આમ કર, ઓલું ડોક કેમ કરે કાના એને આ બધા છે ને અત્યારે એટલે જવાબ નહીં દે. છોકરા છે ને કેટલા બધા કા. તારે ઝૂલામાં બેસવું છે એ બેહાર દાદ એને. તો જો ભોફુ આ જેસિકા બેને તો ચાલુ કરી દીધું હિચકવાનું. કા બેન જેસિકા બેન પેલી વાર આવી છે ને કરવા કે આવી છે એકાદ આઈ બાપા લઈ આવતા છે. એને હા હોઈ જાય ને હોતો નહીં કાના. હુઈ જાય હો હુઈ જાય મજા આવે છે. મજા આવે છે જેસિકા બેન. રોહિલ એમ થાય કે વળી બંધ હશે તો વીમા જેવું હતું પણ ખુલ્લું છે વાંધો નથી. હા આજ રવિવાર છે ને થોડીક જ વાર જોઉં છું. આ રવિવાર છે ને એટલે થોડી વાર ખુલ્લું રાખશે પછી બંધ થઈ જશે. છોકરાઓને જો બહુ મજા આવે છે અહીંયા લસરપટ્ટી માં જો આ આજ થોડાક ઓછા હે જેવા. સાક્ષી સાચી હું સાક્ષુ શું થાય તને? મજા આવે છે. ઉતરવું નથી ને? હે તારે ઉતરવું હે સાચી? તારે બેવું હે કે ઉતરવું હે? ઉતરવું હે તો હાલ ઉતારું હાલ તને. તો જેસિકા બેન જો ચકેડીમાં બેઠા હે. સાક્ષી બેન ને સાચી બેન ને તો જો બીક લાગે. તારને જ બેવું બેન? હે સાચી તારને જ બેવું? જો
આ જેસિકા બેઠી. ચાલો તો જો આપણે પાંજરાપોળથી આવતા રહ્યા અહીં, કારણ કે ન્યાય નો ટાઈમ થઈ ગયો હોય 6:45 કાર હોય 6:45 નો ટાઈમ છે ને 7:45 હજી તો 7 વાર છે, તો એનો ટાઈમ શું હોય તો ટાઈમ પૂરો થઈ ગયો તો જો આવતા રહ્યા અહીં બે ટીમ બી આવ્યા. જો આપણે આની પેલા આપણે અહીંયા આવેલા છીએ ડુંગરી ઉપર કે ડુંગર ઉપર, ડુંગર કેવાય શું કેવાય જો તો આપણે નાસ્તો જો દુકાનેથી લઈ આવ્યા હતા તો ત્યાં તો ટાઈમ ન મળ્યો આ બધાને થોડી વાર રાઇડ્સ માં બેહાડ્યા, તો આપણે જો અહીંયા મસ્ત વાતાવરણમાં બેસી ગયા. કા પોપુ થોડુંક પડી ગયું તું રાઇડ્સ માં, કા રડબડી જ બહુ જાય, કા રડગડી જાય. તો જો અહીંયા તમે વાતાવરણ એકવાર જો, પવન જોરદાર છે, કા ઉનાળો હે તો બહુ મજા આવે. જો સનસેટ તો પૂરું થઈ ગયું, સનમાં ક્યાંય દેખાતો નથી, કા રોહિન જો આમ ફોટા બહુ જોરદાર આવે. જો આલી બાજુ જો, અને આપણે અહીં ગાડી રાખી દીધી ને, જો આપણે રોડ છે હાઈવે રોડ, જો આમાં ઘણા લોકો જો બે ટીમ બી ઉપર, હા ફોટો શૂટ ઈ તો કઉ છું. જો ઉપર છે અને ઘણા માણસો હોય. જો હવે સાંજનો સમય થઈ ગયો હોય ને એટલે ઓછા થઈ ગયા હોય, ઘણા માણસો હોય. કાર હોય વાંદરા છે. તો સારું, હાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ, ક્યાં બરોબર ને. તો જો આપણે આવી ગયા ઘરે અને મમ્મી જો રસોઈ બનાવે હે, શાક બનાવ્યું હે સેવ ડુંગળીનું, હજી વઘાર્યું જ છે. અને જો રોટલા બનાવે છે, રોટલા હે ને 3 જ બનાવવાના છે, કારણ કે બપોરની હે ને 2-3 રોટલી પડી છે, પછી રીંગણા બટેકાનું શાક છે થોડું, અને બપોરે આપણે ભાત બનાવ્યા હતા બટેટા અને વટાણા ને એવું બધું શાકભાજી નાખીને ઈ છે. એટલે કઈ જાજી રસોઈ નથી ને, અમે બધા એમાં ગયા હતા એટલે આપણે ત્યાં પડીકાનો નાસ્તો કર્યો હતો, એટલે પેટમાં બહુ હાલે એવું નથી, થોડા ઘણું હાલશે, એટલે એવું થોડા ઘણી રસોઈ બનાવી હે. અને રોહિલ જો આજે રવિવાર છે ને તો એ શ્રીફળ ચડાવવા ગયા હતા. ઓલા રવિવારે નહોતા ગયા, કારણ કે ઓલા રવિવારે એને કઈક કામ હતું કે ક્યાંક ગયા હતા, એવું કઈક હતું ખરી નથી બહુ યાદ મને, તો એ રવિવારે નહોતા ગયા. આવ્યો સેવ દેવા જો અમારે ભાઈ આવે કા ઉપર પૈસા દઉં પાર્સલ. એની દુકાન ગઈ હતી પણ એની દુકાન બંધ હતી, તો શેર ગયા હતા ક્યાં? હા એવું છે, હું આવી હતી તમારી દુકાને પણ બંધ હતું, તાળું હતું. તો જો આપણે હે ને સેવ ઘરમાં નહોતી, પૂરી થઈ ગઈ એટલે બારે દુકાને લેવા જવાની હતી, પણ એની દુકાન બંધ હતી, બારે જમવા ગયા હતા એવું હતું. સારું હાલો, તો હમણાં બધા આવે એટલે થોડું જમી લઈએ. જમી લીધું છે અને કામ પણ કરી લીધું હોય. જો બેસી ગયા છીએ કબાટ સકેલમાં. જો આપણે હે ને કન્ફ્યુઝ છીએ કે કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી. મેં કીધું થોડું કઈ ને બદલી કરી નાખીએ, આડાવડી સાડીઓની ડ્રેસની ને એવી રીતે. તો હું હે ને આમ મગજ કામ નથી કરતું, ક્યાં હું જોઈ અને જો રૂમ થોડીક મદદ કરાવે છે સાડીને પેકિંગ કરવામાં, પ્લાસ્ટિકમાં ને એવી રીતે. સાક્ષુ કહે કે હું જગ્યાએ ક્યાં મૂકું કપડા? ક્યાં મૂકવાના બેન? હાલ મને કેવો ક્યાં વસ્તુ હું ક્યાં મૂકું, ક્યાં કપડા મૂકું, સાડી ક્યાં મૂકું? હાલો સાક્ષુ કીધું સાડીઓ એ મૂકો. ડ્રેસ ક્યાં મૂકું? ઉપર. હા હાલ સાક્ષુએ કીધું એમ કે કરી હાલ. અરે તો હાલો આપણે જો કબાટ ઠોકેલી લઈએ, અને ઝારા કચરાની વાળ છે ને તો મેં તો આ કબાટ ઠોકેલી લઈ મોટો, પછી સાક્ષુના કપડા છે કબાટમાં એ સકેલવાના હે, ઓલા બકેટમાં જે રનિંગ ના છે એ બધા હકેલવાના, જે નો થતા હોય એક બાજુ કાઢી લઈએ ને. આ બધું એટલું તો કરીએ, ઝારા કચરાની વાળ છે તો એટલું આ નીકળે. પછી ઝારા કચરા કરીએ ને તો પછી આની ઉપાધિ ન રહી. કા બધા ગુલ્ફી ખાવા મસ્ત ઠંડી ગરમી એવી છે ને, તો જો જુદીભાઈ ને ફોન કરે ને તો દઈ ગયા. કારણ જો આપણે કબાટ સકેલી લીધું અને આ જો નહોતા પહેરવાના ને કપડા કાઢી લીધા એક બાજુ. હવે હે ને સાક્ષીબેન ના કપડાનો વારો હે, પણ હવે આજે નહીં કાલે કરશું. કામ જે કેટલા વાગ્યા? 11, 11:30. 11:30 જેવો થઈ ગઈ. એટલો ટાઈમ થઈ ગયો. હવે ઉનાળામાં ફટાફટ ટાઈમ ગયો. શિયાળામાં ગઈ
પણ ઉનાળાની રાત છે ને ફટાફટ જાય, શિયાળાની રાત નું જાય. એવું હોય ને એવું હે કાંઈક. આવતો હાલો આપણે ઠંડી ઠંડી જો ઓગળવા માંડીએ, ખાઈ લઈએ. તો જો આપણે મસ્ત આઈસ્ક્રીમ ખાઈ લીધી છે, ગુલ્ફી આઈસ્ક્રીમની. અને જો આપણો કબાટ જો આપણે કંઈક થોડુંક આવું ચેન્જ કર્યું હે. જો રોહિલના કપડા અહીંયા આવવા દીધા છે, મારા ડ્રેસ નવા જૂનાની અહીંયા છે, સાડી નવી રીતે જો એવી રીતે કંઈક થોડુંક અલગ કરી નાખ્યું જાય છે વખતે. અને રોહિલ ને સાક્ષી જો ઓલા રૂમમાં છે. રોહિલ પપ્પાને પગ કચરે, પગને પપ્પાને થોડીક પ્રોબ્લેમ છે ને તો. અને સાક્ષુ જો રમકડાથી ઢેગલું કરીને રમે, હું તમને બતાવું. ઈ ઘડિયાળ છે ને આ એ થોડીક પાછળ છે, 15-20 મિનિટનો ફેર છે. કે 11:30 જેવો ટાઈમ છે. સાક્ષુ જો રમકડાનો ઢેગલો કરીને બેઠી, એવું કઈ છે. કારણ કે એને બપોરે હે ને નીંદર કરી લીધી હે ને, તો હવે હે ને અત્યારે સુવાનું નામ નહીં લે. પાછું ઉનાળો છે એટલે આપણે મોટા તો નથી સુઈ શકતા ગરમી, તો બાળકો કેમ સુઈ શકે. અને પાછી ઓલા રૂમમાં એસી ચાલુ હોય પણ એને હે ને મારા વગર નીંદર ન આવે. પછી અમે એવું કરીએ થોડીક વાર ત્યાં બેસીએ, ત્યાં સુવડાવીને પછી અહીંયા આવતા રહીએ. તો જોઈએ જો ત્યાં શું હે ને તો ત્યાં જ સુવડાવી દેવી છે. પણ મને નથી લાગતું કે 1-1.5 વાગ્યા લગી શું હે. બપોરે હે ને 2 કલાકની અંદર ખેંચી લીધી છે સાક્ષુએ, એટલે હુવાનું કઈ નામ લેવાની છે ને. એવું બધું અમારે છે. આજ આપણે કઈ નવીન તો કઈ કામ નથી થયું. અત્યારે છે કબાટનું થયું. કબાટ આપણે કાલે જ કરવાનું હતું પણ કાલે મારો ટાઈમ નહોતો, તો કાલે નહોતો થયો. આપણે આ વેફરમાં ને એમાં જ છીએ હમણાં તો, એટલે કબાટ ટાઈમ. તો સારું હાલો આજના વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.